સ્વાગત છે। તો નર્મદા જિલ્લાના તિલકવાડા એંકલભાઈ મોડલ રેસિડેન્સી સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના માંગોને લઈને શાળાની બહાર ધરણા પ્રદર્શન કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। આ સ્કૂલમાં આદિવાસી સમાજના 400 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ વિદ્યાર્થીઓએ જરૂરી શિક્ષણની સાથે તમામ સુવિધાઓ મળી રહે તે માટે આ સરકારના દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોય છે, પરંતુ આ ગ્રાન્ટનો લાભ આ વિદ્યાર્થીઓને મળતો નથી। સમયસર જમવાનું ન મળવું, 4 વાળું પાણી, टाँकीनी सफाई, 2 वर्षनी न मळता यूनिफॉर्म जेवी अनेक रजूआत साथे विद्यार्थीओ धरना पर बेसी सरकार सामे बाह्य चढ़ावी छे। अमारी स्कूल में खावानुं कोई समय टाइम थी मळतुं नथी। ज्यारे सवारे अमे नास्तो करीने आवीए छीए पण नास्तो बी लिमिट में मळे छे, एटले सवारे 7 वाग्याथी लईने अमे 1:40 सुधी 2 वागे जेवुं ज मळे छे। 1:40 અહીંથી છૂટીએ છે એટલે જમવાનું 2 વાગે જેવું જ મળે છે। અમે હોસ્ટેલે જઈને મળીએ એટલે એને કોઈ અધિકારી બહારથી આવવાનો હોય, જે કોઈ ધારાસભ્ય એમએલએ, ત્યારે ખાવાનું એટલું સારું બને છે કે તેલ મસ્ત રાખે છે અને મસ્ત ખાવાનું તે દિવસે બને છે। અને હા, મારો એક અલગ પ્રશ્ન છે કે પ્રિન્સિપાલ આપણા ગુજરાતી છે, આપણા બધાના ગુજરાતી છે, ખરાબ શબ્દોનો ઉપયોગ કરીને બોલે છે પ્રિન્સિપાલ। स्टेशनरी भी पूरी नहीं आपता हमने, महीना में एक वक्त आपता आपवानी होय ने आपता नहीं पूरेपूरी हमने। અને જે ટોયલેટરી આપવામાં આવે છે એ પણ નહીં આપતા। મહિના 1 મહિનો 2 મહિના 3 મહિના કેટલા મહિના વીતી જાય છે, અમને તો યાદ બી નથી કે ટોયલેટરી